હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરતથી સમાચાર મળી આવ્યા છે। તાપી જિલ્લાના સથવાવ ખાતેથી જમીન સંપાદક અને હાઈવેની કામગીરી સામે ખેડૂતોના આક્રોશના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નેશનલ હાઈવે 56ના બાયપાસની કામગીરીનો વિરોધ કરવા માટે નેશનલ હાઈવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિતના અગ્રણીઓ પણ ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા। સથવાવ ખાતે રહેતા ભાજપના સાંસદ પ્રભુ વસાવાને આ મામલે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો અને રાજકીય આગેવાનોનું ટોળું આગળ વધ્યું ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા અને પોલીસે સાંસદના આશ્રમ નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મોટા બેરિકેડ્સ ગોઠવી દીધા હતા। પોલીસ દ્વારા અટકાવવામાં આવતા આક્રોશિત ખેડૂતો અને આગેવાનો જાન દેંગે જમીન નહીં ના ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા અને હાલ સાંસદના આશ્રમની બહાર ખેડૂતોનો વિરોધ યથાવત છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। નેશનલ હાઈવે 56 બાયપાસનો ખેડૂતોએ વિરોધ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી ખેડૂતો સાથે જોડાયા છે। સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં અટકાયા છે। પોલીસે આશ્રમ નજીક બેરિકેડ્સ મૂકી દીધા છે। જાન દેગે જમીન નહીં દેગે એવા સૂત્રોચ્ચાર સાથે નારા લગાવવામાં આવે છે। 56 હાઈવે પર મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી છે। ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લીધે રસ્તો તે બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો અને પોલીસે આશ્રમ નજીક બેરિકેડ્સ મૂકી દીધા છે। નેશનલ હાઈવે 56 બાયપાસનો ખેડૂતોએ વિરોધ તે કર્યો છે। પોલીસે આશ્રમ નજીક બેરિકેડ્સ મૂકી દીધા છે। નેશનલ હાઈવે પર 56 બાયપાસનો ખેડૂતોએ વિરોધ તે કર્યો છે। તાપીના વ્યારા માં હાઈવે કામગીરી સામે વિરોધ તે નોંધાયો છે। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ખેંચતાણ તે થઈ રહી છે। આશ્રમ તરફ જતા ખેડૂતો ધરણા પર બેઠા છે અને અગમચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ખેડૂતોની લડત વધુ ઉગ્ર બનવાની ચીમકી તે થઈ રહી છે અને ખેડૂતોના લડત વધુ ઉગ્ર બની રહ્યા છે। તો હવે ને મારા ખેતરની અંદર વચ્ચોવચ ખૂંટો ગાડ્યો તેનો મને સખત વાંધો છે। દાખલા તરીકે દિલ્હીથી બોમ્બે કે કન્યાકુમારી સુધી અમને રસ્તો જાય એનો કોઈ વાંધો નથી, પણ જે મૂળ રસ્તો છે વાપી શામળાજી હાઈવે એની બંને સાઈડે જવું જોઈએ। નવો રસ્તો બનાવવાની કોઈ જરૂર નથી। મારે કહેવાનો મતલબ એવો છે કે જંગલ બચાવો અને જમીન પણ બચાવો અને આદિવાસીઓનું પૂરેપૂરું રક્ષણ કરો। કેમ તો કે સ્વાતંત્ર્ય સેનાનું ઐતિહાસિક ગામ છે કોનું ગાંધીજીની, જ્યાં અમારી પાસે 4 દિવસ રોકાયેલા અને પહાડોની ઉપર સભા કરેલી। ગાંધીજી પોતળી પહેરતા હતા અને આઝાદી માટે એ લોકો લડતા હતા, એ સાચા હતા। આજે બનાવટી માણસો એમ કે પોતાનું બચાવવા માટે એમ કે જે કોઈ હોય તે રાજનેતા હોય કે ધાર્મિક નેતા હોય કે સામાજિક નેતા હોય, પોતપોતાની રોટલો શેકવા માટે આ લોકો આદિવાસીઓને ખોટી રીતે જે હેરાન કરે છે એની સામે અમારો સખત વાંધો છે। અમારો તો એક જ હેતુ છે કે જંગલ બચાવો, જમીન બચાવો અને આદિવાસીઓને રક્ષણ પૂરું પાડો। રસ્તો જતો છે તે પાછળથી અમારા ખેતરમાં જતો છે, તમારે અગાડી જમીન નથી રહેતી, પાછળ બી જમીન નથી રહેતી, તમારે રહેવાનું કાં? જે માલિકીની જમીન છે તેમાં રસ્તો લઈ જતા, બીજાનું છે એ લોકોને મકાન બંધી આપ્યા છે, એ લોકોને નથી જમીન જતી તો અમારી જતી છે, તો અમારે કોને કેવું? આ સરકારને જ અપીલ છે કે રસ્તો લઈ જાઓ, એ જ અમારી અપીલ છે, બીજું કઈ નથી। રોડ છે ના હાથે બંને બાજુ લેવું જોઈએ, એક સાઈડ એમ નહીં, બંને બાજુથી લઈ જાઓ, પસાડીથી નહીં લઈ જાઓ। રોડ ને દેખતી અમારે ખેતી જતી છે, ઘર જતું છે। હા, રસ્તો જાય ને ત્યારે અમારી જમીન પહોંચે તો અમે પાછળી રહીએ ને। હા, પણ અમારી જમીન પાછળી રહીને જતો રસ્તો જતો છે
તો પછી જમીન નથી રહેતી તો જવું કા? અમારી પાસે તો જમીન બીજી છે જ નથી. બીજી કોઈ આવકનો સ્ત્રોત નો કોઈ નથી. મારા પોયરા નાનલા છે. એટલે તમે વિરોધ કરો? હા, એક એ નાનલી પોયરી મોટી પોયરી છે, એના બીજા નાનલા પોયરા છે, તે ક્યાં જાય? પછી અમારી પાસે જમીન હોય તો તે પોયરા જાય, જમીન નહીં મળે તે ક્યાં જાય? મોટી મમ્મી પપ્પા કહે કે પોયરા તો કેમ કરવાના જીવવાના? સરકારને શું કહેશો? હા, સરકારને શું કહેશો તમે? અમે એ જ કહેવાના છે, રસ્તો લઈ જાવ. અમારી પાસે જમીન નથી એટલે પાછળ રસ્તો નથી આપવાના, એ જ કહેવાના. શું નામ હતું? ચૌધરી આશીષ. આશીષ, જે રીતે આજે વિરોધ કરી રહ્યા છે શાને કારણે? હા, તમે જે વિરોધ કરી રહ્યા છો આજે, શાને કારણે? અમે આજે વિરોધ કરી રહ્યા છે જે 56 નંબરનો જે હાઈવે જે ખરો છે તે સઠવાવ રહીને આમ બાયપાસ રહીને પાછો એ જ રસ્તા પર જોડવાની એ લોકો વાત ને જમીન સંપાદનમાં અમે વિરોધ કરી રહ્યા છીએ. જેના કારણે આદિવાસીઓને જમીન જાય છે. આદિવાસીઓની જે થોડી થોડી જમીન છે, એકાદનું 1 વીઘું છે, એકાદનું 2 વીઘું છે, જે લોકો પશુપાલન કરીને મહેનત કરીને જે લોકો જીવન જીવે છે એ લોકોની આજે જમીન છીનવાઈ રહી છે, તો એનામાં અમે વિરોધ કરી રહ્યા છીએ. આજે બાયપાસની કામગીરી છે, કેટલા ગામની જમીન જવાના છે? આ જે બાયપાસની કામગીરી છે તો સઠવાવ ને 13 ગામની જમીન જવાની છે. મતલબ જમીન જાય એના બદલામાં જે સરકાર વળતર આપે છે આનો વિરોધ આવ્યો. એ જે વળતર આપે છે એનાથી કશું થવાનું નથી. આજકાલ આદિવાસીઓનું સંસ્કૃતિ નષ્ટ કરવામાં જ સરકાર વધારે એ ડિફેન્સ કરે છે. સતીશભાઈ નરસમભાઈ ચૌધરી જે રીતે વિરોધ કરી રહ્યા છે, હા, એ શું કહેશો? જે વિરોધ કરી રહ્યા છે એમાં જે 56 નંબર હાઈવે ખરો ને, જે અત્યારે હાલ જે મેન છે ને એને જ પહોળો કરીને મોટો કરે તો પબ્લિક ને કોઈ વાંધો નથી. પણ આ જે જમીન છે કે જમીન છે 1-2 વીઘા જમીન છે, એમાં જ સંપાદન થઈ જાય તો માણસ શું કરવાનો? એ હાલત થઈ રહી છે. આ બધું વિરોધ કરવા પડે. મતલબ જે રોડ છે જેની બાજુમાં જ બનાવવો વાંધો નથી. હા, બાજુમાં ને એ રસ્તો મોટો કરવો જોઈએ. બાજુમાં જ એટલે રસ્તો મોટો. હા, તો કોઈને વાંધો નથી. આ જે હાઈવે ઓથોરિટી શા માટે આ રસ્તો કરે છે? એ તો એ લોકોને હું ખબર હવે, આદિવાસીની જમીન જાય ને એના માટે એ લોકો કરતા છે. એનો વિરોધ નેશનલ હાઈવે 56 પર મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લીધે રસ્તો છે તે બંધ કરવામાં આવે છે. વાહન ચાલકોએ વૈકલ્પિક વિરોધ પ્રદર્શન કર્યું છે, એના લીધે રસ્તો બંધ છે. વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે. પોલીસે આશ્રમ નજીક બેરિકેડ્સ છે તે મૂકી દીધા છે અને એના લીધે ખેડૂતો છે તે ધરણા પર બેસી ગયા છે. સંવાદદાતા કિરણસિંહ ગોહિલ છે એ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે. નેશનલ હાઈવે 56 પર મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી છે અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લીધે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર માહિતી શું છે? જી બિલકુલ, ખાસ કરીને વાપી શામળાજી નેશનલ હાઈવે 56 જે માંડવી તાલુકામાંથી પસાર થાય છે અને એ માંડવી તાલુકાના જંગવાવથી કાકરાપાર સુધીનો જે નેશનલ હાઈવે 56 છે એ બાયપાસની કામગીરીને લઈને સર્વેની કામગીરી શરૂ થવાની હતી, પરંતુ એ ગામના અસરગ્રસ્ત ગામજનો છે તેનો વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને આજે જે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના સભ્યો અને માજી ધારાસભ્ય સહિતના આગેવાનો છે તે આજે ત્યાં જે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના આશ્રમ નજીક પહોંચ્યા હતા અને તેઓ સાંસદને રજૂઆત કરવા ટોળામાં જઈ રહ્યા હતા. પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે તેઓને અટકાવતા તેઓ રસ્તામાં જે આશ્રમની સામેના ભાગે તેઓ બેસી ગયા હતા અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓની માંગ છે કે અમારી જે જમીન જાય છે, અમે નાના ખેડૂતો છે ને અમારી જમીન જો આ રીતે જશે તો અમે પાયમાલ થઈ જશે અને તેને લઈને ખેડૂતો રસ્તા બેસીને તેઓ વિરોધ કરી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જોકે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ છે તે સુરત જિલ્લાની પોલીસ છે ત્યાં ખર્ચી દેવામાં આવી હતી. પોલીસ છે તે ખડે પગે ત્યાં હતી અને બેરિકેડ મૂકી તેઓને અટકાવી દીધા હતા, પરંતુ થોડા સમય પછી
તેઓ ફરી જે ખેડૂતો અને જે આગેવાનો છે તે આશ્રમ ખાતે જવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેઓને ડિટેન કરવાની કામગીરી શરૂ કરી હતી. ડિટેન કરતી વખતે માજી ધારાસભ્ય અને સંઘર્ષ સમિતિના આગેવાનોને પોલીસે ડિટેન કરતા 20 થી 25 લોકોને ડિટેન કર્યા હતા, ખેડૂતોને ડિટેન કર્યા હતા, જેને લઈને આખો મામલો છે તે વિચક્યો હતો. પોલીસ અને સ્થાનિક ખેડૂતો છે આમને સામને આવી ગયા હતા, ધક્કામુક્કી થઈ હતી. કેટલાક લોકો નેશનલ હાઈવે 56 પર પહોંચી ગયા હતા અને રસ્તો બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસ છે તે જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગઈ રસ્તો રોકવા બેઠેલા તમામ લોકોને હટાવી દીધા હતા. રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ જે રીતે 20 થી 25 લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓને માંડવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. આખો જે મામલો છે તે હાલ શાંત પડ્યો છે, કારણ કે જે આગેવાનો હતા, ખેડૂતો હતા છે તેઓને રિટર્ન કરી દેવામાં આવ્યા છે. માંડવી પોલીસ સ્ટેશન તેઓને લઈ જવામાં આવ્યા છે. હાલ છે તે ખેડૂતો છે તે એક જ વાત કરી રહ્યા છે કે અમે જાન દેંગે લેકિન જમીન નહીં જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જોકે જેઓને પોલીસ દ્વારા જે ડિટેન કરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, ઝપાઝપી થઈ હતી અને પોલીસ અને સ્થાનિકો દ્વારા ભારે ઘર્ષણની સ્થિતિ જોવા મળી હતી. ધક્કાધક્કીમાં મહિલાઓ પણ જે રિટર્ન કરેલા વાહનની આગળ તેઓ આવી ગયા હતા, તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસ કાફલો ખર્ચી લેવામાં આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે તમામ લોકોને રિટર્ન કરી લેવામાં આવ્યા છે. માંડવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જી કિરણ, આ તો પહેલા પણ એલાન કરી દીધું હતું, તેમ છતાં કેમ હજુ કંટ્રોલમાં નથી આવ્યું? જે બિલકુલ ખાસ કરીને આ જે નેશનલ હાઈવે 56 છે તો એ સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે કે જે રોડ પસાર થાય છે તેની બંને તરફ આ રસ્તો પહોળો કરવો હોય તો બંને તરફ રસ્તો તમે કરો. અમે વિકાસના વિરોધી નથી, પરંતુ જે રીતે બાયપાસ છે તે રસ્તાથી થોડે દૂર આ બાયપાસની જે કામગીરી છે તે કરવાના છે, એટલે ખેડૂતોના ઘર અને ખેડૂતોની જમીન આ રસ્તાની વચ્ચે આવે છે બાયપાસની અંદર. એટલે આ ખેડૂતો કહી રહ્યા છે કે અમને રાજકીય કિન્નાખોરીના કારણે અમારી સાથે આ કરવામાં આવ્યું છે અને એના કારણે જ આ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને હાલ લાંબા સમય સુધી તેઓ પોલીસ સાથે ઘર્ષણમાં રહ્યા હતા. જોકે હાલ પોલીસે મામલો થાળે પાડ્યો છે, તમામ આગેવાનોને ડિટેન કર્યા છે અને માંડવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. જી કિરણ, હવે લોકોને અત્યારે ઘણો બધો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો હજુ આ ક્યાર સુધી ચાલશે? બિલકુલ ખાસ કરીને જે આ વિસ્તારના ખેડૂતો છે જે જગવાવ કે કાંકરાપાળ સુધીના જે 12 થી 13 ગામો છે તે આ બાયપાસ કામગીરી એમાં એમના ગામો આવવાના છે. એટલે સ્થાનિક જે ખેડૂતો છે કે અમે નાના ખેડૂતો છે ને અમારી જમીન જશે તો અમે રસ્તા પર આવી જશું, તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે કે જે રસ્તો છે નેશનલ હાઈવે 56 છે તેની કામગીરી કરો તેનો અમે વિરોધી નથી, પણ જે રોડ છે તેની બંને તરફની જમીન તમે લઈને રસ્તો પહોળો કરો અમની સાથે અમને વાંધો નથી, પણ અમે નાના ખેડૂતો છે અને અમારા ખેડૂતો અમારી જમીન છે તો એ જમીન જો જતી રહેશે તો અમારી પાસે કોઈ રોજગારનું સાધન નથી અને એના કારણે આ ખેડૂતો છે એ રસ્તા પર બેઠા હોય છે. પરંતુ જયારે પણ ધરણા આંદોલનની જયારે કામગીરી ચાલતી હોય છે ત્યારે સીધું ઘર્ષણ પોલીસ સાથે ખેડૂતોનું થતું હોય છે. આજે પણ જયારે ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. મામલતદાર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે હતો અને આ મુદ્દે માંડવી પ્રાંત અધિકારી દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને ખેડૂતો અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, સાંસદ અને ધારાસભ્યોની સાથેની મિટિંગનું આયોજન કર્યું છે. પરંતુ પહેલા જ આજે ખેડૂતો અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અનિલ ચૌધરી અને અન્ય આગેવાનો ભેગા મળીને આજે તેઓ વિરોધ કરવા નીકળ્યા હતા અને તેઓ સાંસદનો આશ્રમ છે ત્યાં ગાડી જવા માટે તેઓ નીકળ્યા હતા. તેઓ પોલીસે તેઓને ડિટેન કરવાની કામગીરી પણ કરી હતી, કારણ કે પોલીસ છે તે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે આ કામગીરી કરવાની હોય છે, કારણ કે આ સ્થિતિ ના બગડે અને કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ ખર્ચી દેવામાં આવી હતી અને જે રીતે રિટર્ન ખેડૂતોને કરવામાં આવ્યા છે હાલ માંડવી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને હાલ છે તે પૂરો મામલો છે તે શાંત છે. જે લોકો આ જોઈ રહ્યા છે તે આ રસ્તાને અવોઇડ કરજો. અને જી કિરણ, સમગ્ર માહિતી માટે આપનો આભાર. નેશનલ હાઈવે 56 બાયપાસનો ખેડૂતોએ કર્યો વિરોધ. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી ખેડૂતો સાથે જોડાયા છે. સાંસદ પ્રભુ વસાવાએ રજૂઆત કરવા જતા અટકાયા. પોલીસે આશ્રમ નજીક બેરિકેડ્સ છે તે મૂકી દીધા છે. જાન દેગે જમીન નહીં ના નારા છે એ લાગ્યા છે.
નેશનલ હાઈવે 56 પર મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી રહી છે। ખેડૂતોના ધરણા પર બેઠા અગમચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયો છે। ખેડૂતોની લડત છે તે વધુ ઉગ્ર બનવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ખેંચતાણ છે તે જોવા મળી રહ્યો છે। આશ્રમ તરફ જતા ખેડૂતો ધરણા પર બેઠા છે। અગમચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયો છે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી। સ્ક્રીન પર જે દ્રશ્યો જોવા મળે છે એમાં ખેડૂતો દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસ સાથેના ઘર્ષણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હવે જો કે આ શું થઈ રહ્યું છે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી। તમે જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત છે તે કેવી રીતે ખેડૂતોને ધક્કા મારી રહ્યા છે। અગમચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયો છે। ખેડૂતોની લડત વધુ ઉગ્ર બનવાની ચીમકી છે ઉચ્ચારવામાં આવી છે। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ખેંચતાણ થઈ રહી છે। मार्केट में कोई शैम्पू के क्रीम નથી આવી ધોલા દીએ એની માણસ આ લોકો આવું લઈરા કરે ને આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ખેંચતાણ છે તે જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો દ્રશ્ય આશ્રમ તરફ જતા ખેડૂતો ધરણા પર બેઠા છે અને અગમચેતીના ભાગ રૂપે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવાયો છે। ક્રીમ નથી આવી ધોલા દીએ એની માણસ આ લોકો આવું લઈરા કરે ને આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી। હું મારી જોડે તાજા થઈ જવાનું નેશનલ હાઈવે 56 પર મુસાફરી ટાળવા વિનંતી કરવામાં આવી રહી છે। ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લીધે રસ્તો છે તે બંધ કરવામાં આવી રહ્યો છે। વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ। પોલીસે આશ્રમ નજીક બેરિકેડ્સ છે તે મૂકી દીધા છે।